કે આપણી જે સમાજની મહિલાઓ છે એ મહિલાઓ જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી સીતામાં છે, દશામાં છે કે આવા બધા વ્રત કે તહેવાર કરતા રહેશે, તો એ મહિલાઓને એક મહિલા તરીકે તમે શું કહેશો? અત્યારે હાલની પરિસ્થિતિમાં કહીએ ને તો આપણા સમાજમાં ઓબીસી, એસટી કે એસસી કમ્પેર ટુ ભાઈઓ કે છોકરાઓ કે લેડીઝ વર્ગ વધારે ભણવા માંડ્યો છે. તો એક સારી વસ્તુ છે કે આપણી સમાજની છોકરીઓ દીકરીઓ બધે ભણે છે અને ભણીને આગળ આવે છે, અને મેજોરિટી એવું જ હોય કે ભણે છે. કોઈક જ એવા કુટુંબ અથવા ઘર હોય કે જ્યાં થોડુંક ભણાવીને દીકરીઓ, હવે લગભગ દીકરીઓ બધી જાતે ભણે છે, એને એવું જરૂર નથી. તો મારું ખાસ એટલું જ કહેવાનું છે બધી મહિલાઓ અને દીકરીઓને અને માતાઓને કે ભલે તમે ભણ્યા હોય કે ન ભણ્યા હોય, પણ તમે એક વખત વિચાર કરો કે આ વ્રત રેવાથી, કોઈ બી વ્રત રેવાથી, ઈ પછી તમે ગુરુવાર રેવડાવતા હોય કે ગમે વાર રેવડાવતા હોય, એનાથી તમને ફાયદો શું છે એક વખત એનો વિચાર કરવો. તમને જો એવું લાગતું હોય કે એનીથી મને બહુ જ ફાયદો છે તો તમે કન્ટિન્યુ રાખો, પણ એની સામે તમારા નુકસાન ઘણા બધા હોય છે. તો પેલા નુકસાન અને ફાયદાનો વિચાર કરવો જોઈએ. પોતાની જાતે ડિસાઈડ કરો, પોતાની બુદ્ધિ શક્તિથી વિચાર કરો કે તમારે કયા રસ્તે જવું છે. તમે એજ્યુકેટેડ છો તો તમારું એજ્યુકેશન ને તમે આગળ કેવી રીતે લઈ જાઓ છો, તમારી લાઈફમાં કેવી રીતે ઇનબિલ્ડ કરો છો, એ જોવાનું છે. તમે ખાલી ભણી લીધું ઈ વસ્તુ બરોબર નથી, પણ તમારા જીવનમાં કેટલું ઉતારો છો એ વસ્તુ બરોબર છે. કે તમે સાયન્ટિફિક અભિગમ રાખો છો, કે તમને ખબર છે કે સફરજન છે ઝાડ ઉપરથી પડ્યું, ઈ ગુરુત્વાકર્ષણનો નિયમ છે એટલે ઈ પડે છે. આપણે જમીન ઉપર બેઠ્યા છે, હવામાં નથી ઉડતા, ઈ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. તો ઈ બધું સ્વીકારી શકો છો, તો કેમ આ બધી વસ્તુમાં તમે સ્વીકારોમાં ખચકાઓ છો? એ બધા અભિગમ તે સ્વીકારવા માટે આપણી જાતને સક્ષમ કરો, વિચારો, કસોટી ઉપર રાખો. બધા પાસે બુદ્ધિ શક્તિ બહુ સારી હોય જ છે, પણ તમે એને કેટલી સુધી વિચારો છો. આ તો હાલો ઓલી કરે છે, ઓલા કરે છે, આપણને કીધું છે કરી નાખીએ, એવું નહીં. તમે આગળ વિચારતા શીખો. પેલા વિચારશો તો તમને ચોક્કસ નવો રસ્તો મળશે, અને નવા રસ્તા ઉપર ચાલશો તો તમારા પરિવારનો, અલ્ટિમેટલી સમાજનો વિકાસ થશે. અને એક એ બી કહું છું કે તમે અત્યારે મહિલાની તો આપણે વાત કરીએ, પણ ઓલ ઓવર સમાજમાં 2 વર્ષથી કોરોના હતો. અત્યારે કયા ઘરમાં કે કઈ જગ્યાએ આપણે દશામાનું વ્રત ઉજવીને બાર બધા જાય, સરઘસ કાઢે, આ કરે કે શીતળા સાતમનું, એ કોઈ વસ્તુ એકેય માતાજી કે જૂના સંતોષી માતા હોય કે આપડા કોઈ ઘણા બધા માતાજી છે, અઢળક માતાજી છે, એક એક વારના અલગ અલગ માતાજી છે. આમ ગણો ને તો એકેય માતાજી આવ્યા. કદાચ હજી 20 વર્ષ પછી નવા માતાજી આવી જશે, એનું નામ હશે કોરોના માતાજી. એ થઈ જશે, કારણ કે એ થશે જ. તે કેમ શીતળાની દવા નહોતી એટલે શીતળા માતા આવ્યા, એવી રીતે કોરોનાની દવા નહોતી એટલે ભવિષ્યમાં કોરોના માતાજી આવે તો નવાઈ નહીં. પણ એ આપણી પેઢી જીવતી હશે તો એમ કેશે કે ના ના, એ તો રોગ હતો. પણ પછી 40 વર્ષ પછી જે બાળક કે જે દીકરાઓ દીકરીઓ હશે એને તેમ થશે ને કે આ નવા માતાજી કયા છે, માણસો એની પૂજા કરતા હશે. આવું પણ બનશે. એટલે કોરોના કાળમાં તમે જોઈ લીધું હતું કે એકેય મંદિર નહોતા ખુલ્લા, અને એકેય માતાજી તે કોઈ એવું ભુવા કે ડાકલા વાળા કે ગમે એવું વશીકરણ કરતા હોય, જ્યોતિષ, કોઈ એક પણ વ્યક્તિ બી સામે નહોતું આવતું કે ના ના અમે કોરોના ને મટાડી દેશું, અથવા કોરોનાના દર્દી પાસે એ લોકો ભટકતાય નહીં. મંદિરો ઇવન બંધ થઈ ગયા હતા. તમે વિચાર કરો કે જે મંદિરો સતત ધમધમતા હોય એ કોરોનામાં જ બંધ કેમ થયા? એવું તો ગાઈડલાઈન નહોતી ને કે હા બંધ જ કરી દેવો, પણ એ લોકો બંધ કરી દેતા હતા કે ભાઈ અમને ઇન્ફેક્શન ન લાગે. તો જે મંદિરનો પૂજારી છે, સતત આટલા વર્ષોથી મંદિરની સેવા કરતો હોય, એના દીવા ધૂપ કરતો હોય, તમે આપણે જાનારા તો કોઈક દી જતા હોય એટલે આપણું તો કદાચ ભગવાન ન સાંભળે, પણ એનું તો સાંભળે ને. એનો પરિવાર એ બાકી નથી રહ્યો. એ લોકો બી કોરોનામાં ચપેટમાં આવી ગયા, ને એના ઘરમાં પણ મૃત્યુ થયું છે. એટલે કોઈ માતાજી કે કોઈ ભગવાન, કોઈ દિવ્ય શક્તિ નથી. જે છે એ માણસના કર્મથી ચાલે છે બધું. એટલે કોઈ બચાવવા આવતું નથી. અને આ કોરોના કાળમાં એટલું તમને સાબિત થઈ ગયું છે કે કુદરત
ના નિયમ મુજબ અથવા કુદરતી વસ્તુ છે એને આપણે ભગવાન તરીકે, કે નદી છે તમે એને ભગવાન તરીકે પૂજવાની નથી. આપણા લોકો એને ગંદી કરી નાખે છે પૂજીને. દરિયો છે તો એમાં આખા મંદિરનો કચરો હોય આખા વર્ષનો ભેગો કરીને નાખી દેશે, પ્રદૂષિત કરશે. એટલે આપણા લોકો હજી વૈજ્ઞાનિક અભિગમ કેળવ્યો જ નથી. તમે ભણો છો તો તમારા જીવનમાં ઉતારો, અને આ અભિગમ રાખશો તો તમારું અને તમારી આવનારી પેઢી અને આપણો સમાજ જે આમાં રહે છે ને એની બદલે કઈક ઊંચો આવશે. અને ઊંચો આવશે ને તો ઓટોમેટિક આપણું સ્તર એટલું સમાજમાં તો વધી જશે, પણ કેવાય ને આપણી સૌથી જાજી વસ્તી છે ઓબીસી, એસટી, એસસી, ઇન્ડિયામાં એનું વર્ચસ્વ તો આવી શકે જ્યારે આપણો સમાજ આ ભુવા ભામા માતાજી એ બધા દોરા ધાગામાંથી નીકળીને કઈક બીજું વિચારશે, એજ્યુકેશન તરફ વિચારશે, ત્યારે આપણો સમાજ આગળ નીકળી શકશે. અને એ માટે બધા સમાજના ભાઈઓ બહેનો બધાએ કરવું પડશે. અને આવા કોરોના જેવા દાખલાનો વિચાર કરો. તમે એમ થતું હોય ને કે કોઈ સાબિતી નથી, તો આ સાબિતી હતી કે એકે માતાજી નથી. 2 વર્ષ પહેલાના દાખલા, જેના ઘરમાં મૃત્યુ થયું તો હું એના ઘરના ભગવાનના મંદિરને નહોતા પૂજતા જ હતા, તો કેમ એના ઘરમાંથી મૃત્યુ થયું? થવું જ ન જોવે. એના ભગવાને એને રોકી જ લેવા જોઈએ. ઈ શક્ય જ નથી. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે કોઈ ભગવાન કે કોઈ માતાજી કાંઈ કરી શકવાનું નથી. સારું. ખૂબ આભાર જગુબેન.